ધંધુકામાં તોફાનો ફાટી નીકળ્યા છે અને તેનું એક કારણ છે ભરવાડ યુવક છે તેની હત્યા થઈ છે તે અને પ્લોટ વિસ્તારમાં આ હત્યા થઈ છે અને 20થી વધારે અલગ અલગ દુકાનો છે તેને આગ ચાંપી દેવામાં આવી છે અને 5 થી 7 અલગ અલગ જગ્યા છે જે દુકાનોને આગ ચાંપી દેવામાં આવી છે તેમાંથી મોટા ભાગની દુકાનો બંધ હતી અને તેના માલિકો અત્યારે દુકાને દોડી ગયા છે અને માલ સામાન બચાવી પણ રહ્યા છે અને આ મામલે અત્યારે પોલીસે પરિસ્થિતિ કાબૂમાં મેળવી છે અને જે પ્રકારે 2 આરોપીઓ છે તેમને ઉઠાવ્યા છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદ ગ્રામ્યમાં ધંધુકા આવેલું છે અને આ ધંધુકામાં એકાએક તોફાનો ફાટી નીકળ્યા છે અને તેનું કારણ છે રેલવે સ્ટેશન પાસે આવેલો એક વિસ્તાર છે જે પ્લોટ વિસ્તાર તરીકે ઓળખાય છે। ત્યાં 2 યુવકો છે તે બાઇક લઈને નીકળી રહ્યા હતા। ઓવરટેકનો મામલો થાય છે અને ત્યાર પછી બંને યુવકોના વચ્ચે બોલાચાલી થાય છે, ઝપાઝપી થાય છે, ગાળાગાળી સુધીનો મામલો પહોંચી વળે છે અને ત્યાર પછી ભરવાડ ધર્મેશ ગમારા નામના જે વ્યક્તિ હતા તેને આરોપી છે તેના પાસે રહેલું જે ચપ્પુ હતું તે એક પછી એક આ ધર્મેશ છે તેને ઘા ઝીકી મારી દે છે અને આ ધર્મેશને વધારે પડતું લોહી વહી ગયું હોવાથી તે ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે અને ત્યાર પછી આ હત્યાની ઘટનાની વિગતો છે તે સમગ્ર શહેરમાં ફેલાઈ જાય છે। લોકોના ટોળા એકત્ર થાય છે અને 5 થી 7 અલગ અલગ જગ્યા છે જેમાં ચોક્કસ લોકો હતા તેમની દુકાનો છે તેને સળગાવી દેવામાં આવી છે તેવો મામલો હાલ સામે આવી રહ્યો છે। 5 થી 7 અલગ અલગ જગ્યા છે અને જે પ્રકારે પોલીસે 2 આરોપીઓ છે તેમને ઉઠાવ્યા છે તેમાંથી એક આરોપી જેનું નામ હાલ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે મુજબ રિજવાન છે અને આરોપીઓ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવી પણ હાલ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। જોકે પોલીસે હજી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું। આ માહિતી કેવળ સૂત્રો દ્વારા છે અને જે પ્રકારે આ ભરવાડ ધર્મેશ ગમારાની હત્યા થઈ છે તેને લઈને અત્યારે સમગ્ર ધંધુકા છે તેમાં તંગદલી વ્યાપતા આ બજારો છે તે બંધ થઈ ચૂક્યા છે। પોલીસનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે। એલસીબીની વાત કરો, એસઓજીની વાત કરો, સ્થાનિક પોલીસની વાત કરો કે પછી પોલીસ વડાની વાત કરો, તે પોતે પણ હાલ અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે, પરિસ્થિતિ છે તેને કાબૂમાં મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જે લોકોની દુકાનમાં આગ લાગેલી છે તે વેપારીઓ તેમની દુકાને પહોંચ્યા છે અને મોટા ભાગના લોકોની દુકાનો પણ બંધ હતી અને ઘટના કેમ બની તેમને પણ કોઈ પણ પ્રકારની હાલ માહિતી નથી। જોકે આવી ઘટના ભૂતકાળમાં 4 થી 5 વાર બની ચૂકી છે અને તે કારણસર લોકો ત્યાં આક્રોશિત થાય છે અને આ ટોળું નીકળી પડે છે અને આ આગ ચંપીનો બનાવ બને છે અને આ તોફાનો પણ ફાટી નીકળે છે। જોકે પોલીસે અત્યારે 2 આરોપીઓ છે તેમને પકડી પણ લીધા છે। આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।